કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 3 આ ઓ આઉચની એક્ટિવિટી 1, 2 એન્ડ 3ની સમજૂતી મેળવીશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 1. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. અહીં એક પોયમ આપેલી છે જે આપણે સમજવાની છે. આ પોયમ પેજ નંબર 25 પર આપેલી છે. તો આપણે પોયમ રીડ કરીએ. When everybody has short hair, the rebel lets his hair grow long. When everybody talks during the lesson, the rebel doesn't say a word. When everybody talks during the lesson, the rebel creates a disturbance. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. When everybody is praising the sun, the rebel remarks on the need of rain. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody says yes please, the rebel says no thank you. It is very good that we have rebels. You may not find it very good to be ours. પોએટ છે ડીજે એનરાઇટ. હવે અહીં એક સરસ મજાની પોયમ આપેલી છે. આ પોયમમાં અમુક બળવાખોર વિશે વાત કરેલી છે. સંસ્કૃતમાં એક શ્લોક છે જેનો અર્થ થાય છે કે ઘડો ફોડીને, કપડાં ફાડીને સર્વ લોકોનું પોતાના પ્રત્યે ધ્યાન ખેંચવું, એવો એક અર્થ થાય છે. તેવી જ વાત અહીં કરેલી છે કે જ્યારે દરેક લોકો ટૂંકા વાળ રાખતા હોય છે ત્યારે આવા બળવાખોર છે એ પોતાના વાળ વધારે છે, લાંબા કરે છે. શા માટે? કે બીજાઓનું ધ્યાન પોતાના પર આકર્ષિત થાય, બીજામાં થોડા અલગ દેખાવા માટે. તેવી જ રીતે જ્યારે વર્ગખંડમાં બધા અભ્યાસની વાતો કરતા હોય ત્યારે આ બળવાખોરો છે એ મૌન ધારણ કરીને બેઠા હોય છે, અથવા તો જ્યારે લેસન દરમિયાન વાતચીત ચાલતી હોય ત્યારે કોઈક ને કોઈક ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. પેનથી ટક કરતા હોય, બેન્ચ પર તબલા વગાડતા હોય, અથવા બીજા કોઈ પણ અવાજ કરતા હોય, ગમે તે પ્રકારે ડિસ્ટર્બન્સ ઊભું કરતા હોય છે. જ્યારે બધા જ યુનિફોર્મ પહેરીને જતા હોય અથવા તો એકરૂપ હોય ત્યારે આવા લોકો છે એ પોતે અલગ તરવા માટે ફેન્સી કપડાઓમાં આવતા હોય છે. જ્યારે દરેક લોકો સૂર્યના વખાણ કરતા હોય, ખાસ કરીને શિયાળામાં, કે ભાઈ આ કુમળો તડકો છે તો ઠંડી ઓછી લાગે, ત્યારે આવા લોકો જે બળવાખોરો છે એ તેનાથી વિરુદ્ધ કહેતા હોય કે અત્યારે તો વરસાદની જરૂર છે, સૂર્યની જરૂર નથી. જ્યારે બધા લોકો મીટિંગમાં જતા હોય છે ત્યારે બળવાખોરો ઘરે રહીને બુક વાંચતા હોય છે. જ્યારે અમુક વાતમાં દરેક લોકો સહમત થતા હોય ત્યારે બળવાખોરો ખાસ કરીને આવી વાતનો વિરોધ કરે, ના પાડતા હોય છે. આપણે આવા અમુક બળવાખોરો હોય તો એ સારું છે, પણ આપણામાંથી ના હોય તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક્ટિવિટી 2. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. પેજ નંબર 25. હવે આ એક્ટિવિટીમાં તમને અલગ અલગ ડાયલોગ્સ આપેલા છે જે રીડ કરવાના છે, અને કોઈ જગ્યાએ માર્કેટ હોય, હાઉસ હોય, સ્કૂલ હોય તો ત્યાં કેવી રીતે કન્વર્ઝેશન કરવું તે માટેના અહીં એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે, મધર સેઝ, રમેશ, હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. રમેશ સેઝ, ધેટ્સ નાઇસ, થેન્ક યુ. મધર સેઝ, આર યુ હેપી? રમેશ સેઝ, યસ આઈ એમ. હવે રમેશના મમ્મી છે એ તેના માટે નવું ટી શર્ટ લાવે છે અને તેને બતાવે છે કે આ તારું નવું ટી શર્ટ છે. ત્યારે
રમેશ છે તેમનો આભાર માને છે. તો તેની માતા પૂછે છે કે તું આનાથી ખુશ છો? તો કહે છે હા, હું ખુશ છું. સેકન્ડ જોઈએ. અજય સેજ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? વિજય સેજ યસ આઈ કેન. અજય સેજ આર યુ કોન્ફિડન્ટ? વિજય સેજ યસ આઈ એમ. હવે બીજામાં કોઈ બાબત આપણે બીજાને પૂછવી હોય કે જે તે બાબતમાં તે સક્ષમ છે કે કેમ, તો તેની વાત કરી છે. અજય છે વિજયને પૂછે છે કે તું ગિરનાર ચડી શકે છે? તો વિજય કહે છે હા, હું ચડી શકું છું. તો અજય ફરી પૂછે છે કે શું તને પૂરેપૂરો વિશ્વાસ છે? ત્યારે વિજય કહે છે હા, મને છે. થર્ડ જોઈએ. ફાધર સેજ નેહા વેર આર યુ? નેહા સેજ I am here, Papa. Father says, this is your result. Neha says, I can't believe. Father says, why? Neha says, I guessed less marks. હવે નેહાના પિતા નેહાને તેનું રિઝલ્ટ આપે છે ત્યારે નેહા કહે છે કે હું આ માની શકતી નથી, આ મારું રિઝલ્ટ છે એમ. તો એના ફાધર પૂછે છે કે શા માટે? ત્યારે નેહા કહે છે કે મેં તો ઓછા માર્ક ધાર્યા હતા અને આમાં વધારે છે. તો આ ત્રણ આપણે જોયા. તો તેમાં જે વ્યક્તિને પૂછ્યું છે તેના ચહેરા પર ખાસ નોટ કરશો. તો અહીં જુઓ તેનો જે એક્સપ્રેશન છે એ કંઈક અલગ છે. નેક્સ્ટ જોઈએ. સલીમ સેજ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ? જોસેફ સેજ યસ આઈ હેવ. સલીમ સેજ વોટ્સ યોર ઓપિનિયન? જોસેફ સેજ આઈ વોઝ બોર્ડ. સલીમ સેજ વાય? તો જોસેફ says there were many scenes of fighting. સલીમ says it's your view. હવે જોસેફ અને સલીમ વચ્ચે વાત થાય છે. સલીમ કહે છે જોસેફને કે તે આ ફિલ્મ જોઈ છે? તો સલીમ કહે છે કે હા, મેં જોઈ છે, પરંતુ હું તેમાં ખૂબ જ કંટાળી ગયો હતો કારણ કે તેમાં ખૂબ જ ફાઇટિંગના સીન હતા. તો અહીં જો બોર થઈ ગયો હોય તેવો એક્સપ્રેશન દર્શાવે છે. અહીં સરપ્રાઇઝ હોય તેવા એક્સપ્રેશન આવે છે. થર્ડ એક્ટિવિટી જોઈએ. તો સેકન્ડ એક્ટિવિટીમાં જુદા જુદા કન્વર્ઝેશન આપ્યા હતા. તો તેમાં ફર્સ્ટમાં જોયું હોય તો હેપી હતું, સેકન્ડમાં જોયું હોય તો કોન્ફિડન્ટ હોય એવા એક્સપ્રેશન દર્શાવતા હતા, થર્ડમાં સરપ્રાઇઝ હતી નેહા, અને ફોર્થમાં છે તો એમાં બોર્ડ એક્સપ્રેશન દર્શાવેલા હતા. તો હવે તેવી જ રીતે અહીં સ્માઇલી આપેલા છે. આપણે ઇન્સ્ટ્રક્શન વાંચીએ. એક્ટિવિટી 3. Here are some smiley. Write a proper word under each smiley. The words are given below in the bracket. આ એક્ટિવિટી પેજ નંબર 26 પર આપેલી છે. હવે અહીં જુદા જુદા સ્માઇલી આપેલા છે જે આપણે અગાઉ એક્ટિવિટી 2માં અલગ અલગ એક્સપ્રેશન જોયા હતા તેના આધારિત જ છે. હવે બ્રેકેટમાં કયા કયા વર્ડ્સ આપેલા છે તે રીડ કરી લઈએ. સેટિસ્ફાઈડ, સરપ્રાઇઝડ, કોલ્ડ, સેડ, ગિલ્ટી, હેપી, લોનલી, કોન્ફિડન્ટ એન્ડ બોર્ડ. હવે આ જે વર્ડ્સ છે તે પ્રોપર સ્માઇલી નીચે આપણે રાઇટ કરવાના છે. તો ફર્સ્ટ જોઈએ તો તેમાં તમને સૌને ખ્યાલ છે કે આ સ્માઇલી છે એ શાનું છે? હેપી. સેકન્ડ, તો અહીં કોલ્ડ હોય તેવું દેખાય છે તો ત્યાં આપણે કોલ્ડ રાઇટ કરીશું. થર્ડ, જેમાં આવશે ગિલ્ટી. ફોર્થમાં આપણે રાઇટ કરીશું સેટિસ્ફાઈડ. ફિફ્થ, બોર્ડ. સિક્સ્થ, સરપ્રાઇઝડ. સેવન્થ, lonely. 8th, confident. And last, sad. તો આ રીતે આપણે યુનિટ 3 ની એક્ટિવિટી 1, 2 and 3 જોઈ. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આપેલા સ્ટાન્ડર્ડ 8ના પ્લેલિસ્ટમાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.